નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકાની આતંકવાદી ઘટનાની કરી સખત શબ્દોમાં નિંદા। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે વાત કરી મૃતકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીની સહિત 20 લોકોની થઈ નિર્દય હત્યા। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ। સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ નદીઓ બે કાંઠે। કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી દમણગંગા નદીમાંથી 9 લોકોને ડૂબતા બચાવ્યા। ₹10,773 કરોડના મહત્વાકાંક્ષી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરતા મુખ્યમંત્રી। જીવરાજ રાજીવનગર શ્રેયસ સ્ટેશનની નિર્માણ કામગીરી પ્રગતિમાં। કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવાની વ્યક્ત કરી આશા। અને મિશન 2017ને સર કરવા ભાજપા લેશે સોશિયલ મીડિયાનો સહારો। કમલમ ખાતે યોજાઈ માર્ગદર્શન શિબિર। 400 કાર્યકરોને સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા તથા વિપક્ષના જૂઠાણાનો પર્દાફાશ કરવા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે અપાઈ તાલીમ। સમાચાર વિસ્તારથી જોઈએ। બાંગ્લાદેશમાં 12 કલાકથી વધુ ચાલેલા બંધક સંકટનો અંત આવ્યો છે। આ હુમલામાં જાપાન, દક્ષિણ કોરિયા, ઇટાલી અને ભારતની 19 વર્ષીય યુવતી સહિત 20 લોકો માર્યા ગયા છે। આતંકીઓએ ઢાકાની એક રેસ્ટોરન્ટમાં લોકોને બંધક બનાવ્યા હતા। શેખ હસીનાએ 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર આતંકવાદને જળમૂળમાંથી નાબૂદ કરી દેવા પ્રતિબદ્ધ છે। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરીને આ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે હુમલામાં મૃત્યુ પામેલ તારુશી જૈનનો પાર્થિવ દેહ આવતીકાલે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ લવાશે। આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ ઢાકામાં થયેલ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે। જાપાન, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા, ભારત અને મલેશિયાના ટોચના નેતાઓએ બાંગ્લાદેશ પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે અને આતંકવાદીઓ વિરુદ્ધ બાંગ્લાદેશની કાર્યવાહીને સમર્થન આપ્યું છે। इन आतंकियों का कोई धर्म नहीं है। ये कैसे मुसलमान हैं जो रमजान के दौरान प्रार्थना करने के बजाय बेगुनाहों को मार रहे हैं। हमारे सुरक्षा बलों को सफल अंजाम दिया है, हम उनकी सराहना करते हैं। ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે। ચમોલી અને પિથોરાગઢમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાથી કાટમાળમાં હજુ પણ 21 લોકો ફસાયા છે। વાદળ ફાટવાને લીધે ઘણા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે। ઘણી એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે। દરમિયાન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારની કુદરતી આપત્તિઓને પહોંચી વળવા અસરકારક યોજના બનાવી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી હરીશ રાવતે સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કાર્યમાં ગતિ લાવવા જણાવ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હતો। અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 212 મિલીમીટર, જ્યારે ગીર ગઢડામાં 195 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લાના પારડીમાં 199 મિલીમીટર, ઉમરગામમાં 152 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જોઈએ ખાસ અહેવાલ। શુક્રવાર સવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાની સાથે ગરમીમાં રાહત સાથે ચોમાસું જામતું હોય તેવો માહોલ છવાઈ ગયો છે। વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી હતી, જેમાં અમરેલી જિલ્લાને મેઘાએ બરોબર ધમરોળ્યું હતું। ખાસ કરીને રાજુલામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું। વહેલી સવારથી જ રાજુલા, જાફરાબાદ, ઉના, ધારી, સાવરકુંડલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે રાયડી, ધાતરવડી, શિયાળ નદીઓમાં પૂર આવ્યા હતા। 2 કલાકમાં 12 મેઘ ખાંગા થતા જિલ્લાના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ જવાના બનાવો પણ બન્યા છે, તો ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત ઘરો અને શાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા। સવારના 7 વાગ્યાથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધી રાજુલા તાલુકામાં ખાસ કરીને નોંધપાત્ર વરસાદ એટલે ભારે વરસાદ નોંધાયેલ છે। તેમજ જાફરાબાદમાં પણ ભારે વરસાદ નોંધાયેલ છે। તેમજ અન્ય તાલુકામાં ખાસ કરીને 4 ઇંચ જેવો વરસાદ પડેલ છે 2 વાગ્યા સુધીમાં। અમરેલી જિલ્લાના જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે આગામી 2 દિવસ દરમિયાન પણ ભારે વરસાદની અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। જે પરિસ્થિતિને ધ્યાને રાખીને સલામતી રાખવા અને વહીવટીતંત્રને પણ અમારા તરફથી અપીલ કરવામાં આવી છે કે
દરેક તાલુકા કક્ષાની ટીમો તૈયાર રાખવામાં આવે અને જે તે પરિસ્થિતિનો સામનો કરવાનો થાય તો એ પરિસ્થિતિનો સામનો કરવાની સજ્જતા કેળવાય. આ ઉપરાંત ઉનામાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઉનાના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો. ધારીમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ તરફ મહુવા, ચોટીલા, ખંભાળિયા, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. તલાલા સહિત ગીર પંથકમાં પણ બારે મેઘ ખાંગા થયા હતા. તલાલા અને ગીર સહિત વેરાવળમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદને પગલે ગીર સોમનાથના સરસ્વતી નદી અને કોડીનારના અરણેજ તથા ભુવાવાડા ગામ વચ્ચે આવેલી સોમત અને સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જોકે હજુ પણ વધુ વરસાદ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. લાંબા વિરામ બાદ જે વરસાદ આવ્યો છે એ બહુ સરસ મજાનો વરસાદ આવ્યો છે. બહુ સારો અને નાહવાની પણ બહુ મજા આવી છે. ધોધમાર વરસાદ મન મૂકીને વરસ્યો. અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. સમગ્ર ભાવનગર વાસીઓના હૃદયમાં એક ઠંડક પ્રસરી ગઈ છે અને ખુશનુમા વાતાવરણથી સૌ આનંદિત થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો શુક્રવાર મોડી રાતથી ધીમી ધારે વરસાદની શરૂઆતથી સુરત, વલસાડ, નવસારી અને વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારી જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાય દીવમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઘરોમાં અને માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 24 જિલ્લાના 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપશે સુરતથી દૂરદર્શન સંવાદદાતા એજાઝ શેખ. જી એજાઝ, અત્યારે કેવો માહોલ છે? જી માંગની, હવે વાત કરીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતની તો મોડે શરૂ થયેલો વરસાદ હવે અવિરતપણે સતત વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શુક્રવાર સવારથી રાજ્યના વાતાવરણમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. હાલની જો સ્થિતિ આપણે સુરતની વાત કરીએ, સુરત જિલ્લાની, તો સુરત જિલ્લાના તમામ તાલુકા જેમ કે બારડોલી, ઉમરપાડા, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને સિટી. હવે સુરત શહેરની પણ વાત કરીએ તો સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આપણે જોવા જઈએ તો શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ખાસ કરીને કેટલીક જગ્યાએ વાહનો બંધ પડ્યાને પણ દ્રશ્યો સર્જાયા છે. જો કે તંત્રની સારી કામગીરીને કારણે હવે સ્થિતિ કાબુમાં છે. જી એજાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો બહોળા ગીર વિસ્તાર તરીકે ઓળખાતા અમરેલી જિલ્લાના લીલિયા, કાંકજ, જૂના સાબર વગેરેમાં સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી છે. આ વિસ્તારમાં આવેલી ગાગડીઓ અને ખારી નદીઓમાંથી પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં આવતા સિંહોની સલામતી જળવાઈ રહે તે માટે તેમને પાણી ભરાતા ન હોય તેવા તટ વિસ્તારમાં ખસેડવામાં આવે છે. ડીએફઓ ડોક્ટર મનમોહનની સૂચનાથી જંગલ ખાતાના 20 જેટલા કર્મચારીઓ 24 કલાકની સતત કામગીરી દ્વારા આ કાર્ય કરી રહ્યા છે, જેમાં સ્થાનિકોનો પણ સહકાર મળી રહ્યો છે. પ્રાણીમાં તો ઓલામાં તો સાવ જ છે. એ સિવાય બીજા કોઈ તો પછી ભૂણ ને રોજ ને એવું તો પુષ્કળ છે. પણ મેન આ લોકો સાવજની રક્ષણ માટે સતત મહેનત કરે છે. આવું હોય ત્યારે, વરસાદ હોય ત્યારે અને પાણી હોય ત્યારે સતત રાતદી પેટ્રોલિંગ કરી અને જનાવરને ઊંચાણવાળા વિસ્તારોમાં ઓલામાં બચાવ કામગીરી કરે છે. અમરેલીના કાંકરેજ અને લીલિયા વિસ્તાર સિંહ વસવાટવાળો બૃહદગીર વિસ્તાર છે. ગયા વર્ષે જે હોનારત થઈ હતી એના અનુસંધાને ચાલુ વરસાદ થતા જ તમામ સ્ટાફ ડીસીએફ સાહેબ સાથે બધા ફિલ્ડમાં કામે લાગી ગયા છે અને દરેક જનાવરને સલામત રીતે ખસેડી અને એની સલામત રીતે સ્થળાંતર કરી આપ્યા છે. વલસાડ જિલ્લાના વાપી પાસે આવેલી દમણગંગા નદીમાં 9 લોકોને ડૂબતા બચાવી લેવાયા હતા. કોસ્ટગાર્ડે કરેલા દિલધડક બચાવ કાર્યમાં હેલિકોપ્ટર થકી આ 9 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. હકીકતમાં છેલ્લા 2 દિવસના ભારે વરસાદ વચ્ચે આ યુવકો શુક્રવારે ડૂબી ગયેલા એક યુવકના શબને શોધવા નદીમાં ઉતર્યા હતા. કહેવાય છે કે આ વિસ્તારના નરોલી કાકડ ફળિયાનો યુવક વિનોદ શુક્રવારે દમણગંગા નદીમાં ડૂબી ગયો હતો. તેને શોધવા બોરી ગામના 9 યુવકો નદીમાં ઉતર્યા હતા, પરંતુ 2 દિવસના ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેવા લાગી
લાગી હતી, જેને કારણે આ યુવકો ફસાઈ ગયા હતા. પ્રશાસનને માહિતી મળતા તેમણે કોસ્ટગાર્ડની મદદ માંગી હતી અને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી યુવકોને બચાવ્યા હતા. પીના માટે લોકો ઊભી રહેલા હતા ને ચારે બાજુથી પાણી કેટલા જણ ફસી ગયેલા હતા? એમ તો 10 જણા. પછી આ કેટલા ટાઈમમાં આવ્યું આ હેલિપેડ ને કઈ રીતના તમને બહાર કાઢ્યા? આવી રહ્યો ફોન કરે એટલે અડધો કલાક અંદર બધાને ત્યાંથી કાઢી લેવાનું. તમે ક્યારે આવવાનું? નરોલી. ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર છે. જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ગયા હતા. ગીર પંથકમાં સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાંચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. માધવરાય ભગવાન 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે 5000 વર્ષ જૂના માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે બિરાજે છે, જેના કારણે દર વર્ષે ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે ભગવાન માધવરાય પાણીમાં બિરાજતા હોય છે. तो 100 बार काशी, 1 बार प्राची. ये प्राची तीर्थ के अंदर जब कलिकाल प्रवेश होता है इस पृथ्वी के ऊपर, तब उसका संवाद पृथ्वी के साथ प्राची तीर्थ में हुआ था. इसलिए प्राची तीर्थ को कलिकाल से मुक्ति दी गई है. श्री माधवराय जी भगवान, श्री कृष्ण परमात्मा की जितने भी तीर्थ है, आप तुलसी श्याम जाओ, माधुपुर जाओ, जगन्नाथपुरी जाओ, द्वारिका जाओ, कहीं भी माता जी साथ में विराजमान नहीं है. सिर्फ प्राची तीर्थ एक ही ऐसा है जिसके अंदर माता जी के साथ विराजमान है श्री माधवराय जी भगवान. इसलिए ये मोक्ष का द्वार है. यहाँ पे काफी, आप किसी भी तीर्थ में जाओ, गया में, काशी में, कहीं मातृ श्राद्ध, कहीं पितृ श्राद्ध होता है. ये प्राची तीर्थ एक ही ऐसा तीर्थ है जिसके अंदर सर्व पितृ श्राद्ध होते हैं. અમદાવાદના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ₹10,773 કરોડના ખર્ચે આકાર પામનારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હાલ ચાલી રહેલ થલતેજથી વસ્ત્રાલ ગામની ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સ્ટેડિયમની નોર્થ કોરિડોરની કામગીરીની પ્રગતિથી મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નોર્થ સાઉથ કોરિડોર પેકેજ ફેઝ 2માં શ્રેયસથી રાણીપના સ્ટ્રેચની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમ બેઠકમાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા 6 જુલાઈના રોજ નિજ મંદિરેથી નીકળશે. ત્યારે હાલ મંદિરમાં રથયાત્રાને લઈને ચાલતી તૈયારીઓ વિશે જોઈએ વિશેષ અહેવાલ. જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તો સમગ્ર મંદિરને રોશનીથી શણગારવા સિરીઝો લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામના આભૂષણો તથા વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, તો વિવિધ ભજન મંડળીઓ અને બેન્ડ બાજાની ટીમો પણ પ્રેક્ટિસ કરી રહી છે. ભગવાન જગન્નાથજીની આ 139મી રથયાત્રાના પાવન અવસર પર વર્ષોથી પરંપરા પ્રમાણે જે નીકળતી રથયાત્રાના ભાગરૂપે તમામ તૈયારીઓ મંદિર દ્વારા ખૂબ પૂરજોશમાં ચાલવામાં આવી છે. ભક્તોને આ 139મી રથયાત્રાના પાવન અવસર ઉપર રથયાત્રા અને ઈદ બે એક દિવસ આવવાથી ખૂબ સમન્વય સરસ બનેલો છે. ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિ સદભાવના સાથે મનાવે એ અમારી ખૂબ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. રથયાત્રામાં પ્રસાદનું પણ અનેરું મહત્વ છે. ભક્તોને જાંબુ, મગ તથા માલપુઆ અને બુંદીના લાડુ પ્રસાદમાં આપવામાં આવે છે. ત્યારે મંદિરમાં હાલ માલપુઆ અને બુંદીના લાડુ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તો મોટી સંખ્યામાં લોકો મંદિરે રથયાત્રાના દર્શને આવતા હોવાથી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પેરામિલિટરી, એસઆરપી તથા ખાનગી સિક્યોરિટીનો ચુસ્ત બંદોબસ્ત મંદિરની ફરતે કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓને તમામ પ્રકારની દર્શનમાં સુવિધા મળે તે હેતુથી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર પરિસરમાં 11 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. પ્રાઇવેટ સિક્યુરિટી છે, એ ઉપરાંત પેરામિલિટરી ફોર્સની પણ ટીમ છે.
એસઆરપીની ટીમ પણ છે, જે તમામ પ્રકારની વ્યવસ્થા અહીં મંદિર પરિસરમાં જોશે. તે ઉપરાંત જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે. આ વર્ષે ફરીથી રથયાત્રા અને ઈદ એક જ દિવસે આવે છે, ત્યારે ખરેખર બંને તહેવારો કોમી એકતાનો સંદેશો આપતા હોય તેવું લાગી રહ્યું છે. રથયાત્રાને લઈને હાલ મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદથી માંડીને ભક્તોની સુરક્ષાને લઈને પણ પૂરતી સાવધાની રાખવામાં આવી રહી છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓને ગેસ કનેક્શન આપવાનો કાર્યક્રમ નડિયાદમાં યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક પંકજકુમાર દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1048 મહિલાઓને ગેસ કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પંકજકુમાર દેસાઈએ પ્રધાનમંત્રીની ગરીબો માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં લઈ દેશમાં 1 કરોડ ઉપરાંત લોકોએ સબસિડીનો લાભ છોડીને ગરીબ બહેનોને ચૂલાના ત્રાસમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. કચ્છના નાના રણમાં ઓક્ટોબરથી જૂન એમ 8 મહિના મીઠું પકાવતા અગરિયાઓને પણ નાગરિક સવલતો મળે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રણમાં મીઠું પકાવતા અગરિયાઓના બાળકો અને મહિલાઓને શિક્ષણ ઉપરાંત રોજગારી મળે તે માટે સરકાર દ્વારા કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જોઈએ ખાસ અહેવાલ. દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. દેશના મીઠાના કુલ ઉત્પાદનમાં 70% મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. કચ્છના નાના રણમાં આવેલ ખારાગોડામાં સૌથી વધુ મીઠા કામદારો એટલે કે અગરિયાઓ વસવાટ કરે છે. ત્યારે ગુજરાત સરકારે આ છેવાડાના માનવીને શિક્ષણ ઉપરાંત રોજગારી મળે તે માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. અગરિયાઓના બાળકો સહિત મહિલાઓને રોજગારી મળે તે હેતુથી કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં સીવણ વર્ગો, ભરત ગૂંથણ, બ્યુટી પાર્લર સહિત કમ્પ્યુટરનું શિક્ષણ ઉપરાંત બાળકો માટે કમ્પ્યુટર શિક્ષણ, ડ્રાઇવિંગ અને વાયરિંગ શીખવાડવામાં આવી રહ્યું છે. અમારે જે કોર્સ ચાલી રહ્યા છે તેમાં કૌશલ્ય રથની અંદર કોમ્પ્યુટર તેમજ બ્યુટિશિયનનો કોર્સ ચાલે છે. એ સિવાય અમારે હાઉસ વાયરિંગ, ભરત ગૂંથણ, સીવણ એવા અન્ય કોર્સ પણ ચાલે છે અને સાથે એક ડ્રાઇવિંગનો પણ કોર્સ અમારે અહીં ચાલી રહ્યો છે, જેની અંદર અમારે કુલ મહિલાઓ અને બાળકો થઈને રોજગારી મળે એ હેતુથી તેઓ અહીંયા અદ્યતન તાલીમ લઈ રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા જીસીવીટીનું એને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પાટડી અને ખારાગોડામાં કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ થતા ખારાગોડાના 98 જેટલા ભાઈઓ તથા બહેનો અલગ અલગ કોર્સમાં તાલીમ લઈ રહ્યા છે. કોર્સ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીને સંસ્થાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેથી તેઓને નોકરી ઉપરાંત ઉદ્યોગ ધંધા માટે લોન લેવા માટે ઉપયોગી બનશે. પગલુછણિયા શીખો અમે બનાવી અને અમારા ગામમાં વેપાર કરી શકવી અને અમારા માતા પિતાની મદદ કરી શકવી. અહીં હું સીવણ શીખીને રેડીમેડ તથા ઘરે સીવીશ અને અહીંથી સર્ટી મળશે, તેનાથી મને નોકરી પણ મળશે એવી મને આશા છે. આવી સુવિધાઓ કોમ્પ્યુટરની એવી સગવડ નહોતી. આ કેવીકે સેન્ટર આવવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી છે. આમાંથી હું કોમ્પ્યુટર વિશે શીખું છું. કોમ્પ્યુટર છે, ભરત ગૂંથણ છે, પાર્લર છે અને સીવણ કામ છે. સરકારે અમારી માટે આ ખૂબ જ કામ કર્યું છે. જાણે અમારે તો ઘરના આંગણે ગંગાના નીર આવ્યા છે એવું કામ અમને એવું આપ્યું છે. છેવાડાના માનવીનો આર્થિક વિકાસ કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. મહત્વનું છે કે એકમાત્ર મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા અગરિયાઓને જો આ પ્રકારની તાલીમ આપવામાં આવશે તો આગામી દિવસોમાં અગરિયાઓ અન્ય વ્યવસાય સાથે જોડાઈ સ્વરોજગારી મેળવી શકશે. દૂરદર્શન સમાચાર માટે સુરેન્દ્રનગરથી અકુલ ત્રિવેદીનો રિપોર્ટ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમમાં સોશિયલ મીડિયા વર્ગનું આયોજન હાથ ધરાયું હતું. આ બેઠકમાં જિલ્લા મહાનગરના આઈટી સેલના કન્વીનર, સહકન્વીનર, કાર્યકરો સહિત લગભગ 400થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગમાં પાર્ટીના કાર્યક્રમ, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને જન સુધી પહોંચાડવા સહિત વિરોધ પક્ષ કોંગ્રેસના જૂઠાણા સામે સોશિયલ મીડિયા થકી અસરકારક ઝુંબેશ ચલાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે 4 અને 5 જુલાઈ 2 દિવસ માટે રાજ્યસભા અને લોકસભાના સાંસદો યોજાનારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી, મુખ્યમંત્રી આનંદબેન પટેલ, પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગાંધીનગર સાંસદ લાલકૃષ્ણ અડવાણી, પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, વી સતીશ ઉપસ્થિત રહેશે.
વિશ્વ આખું એક એ સોશિયલ મીડિયા કરતું હોય છે. એવા સંજોગોમાં સોશિયલ મીડિયા ઉપર અમારો પ્રભાવ વધે અને અમારું જે સત્ય છે નીચે સુધી પહોંચે, એના માટે કમ્બાઇનનો એક પ્રયાસ છે. પાર્ટી પણ એમાં જોડાઈ છે અને પાર્ટી કાર્યકર્તાઓથી માંડીને લોકો સુધી આ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ સંખ્યાબળ વધારશે અને વિચારબળ, માહિતીબળ પણ વધુને વધુ પૂરું પાડશે. ઉનાળામાં પડેલી કાળઝાળ ગરમી અને તેવામાં ચોમાસાનું ગુજરાતના અમુક વિસ્તારમાં મોડું આગમન ખેડૂતોની ચિંતાનું કારણ બન્યું છે. નર્મદામાં પણ વરસાદે દેખા દીધી નથી, પણ અહીંના ખેડૂતોને આસાનીથી સિંચાઈ અને પીવા માટેનું પાણી મળી રહ્યું છે અને તેનું કારણ છે તંત્ર દ્વારા ઊભા કરાયેલા કુદરતી પાણીના સ્ત્રોત. નજર કરીએ એક વિશેષ અહેવાલ પર. આમ તો કેલેન્ડર પ્રમાણે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પણ ગુજરાતના અમુક ભાગમાં હજુ પણ જાણે મેઘરાજા રીસાયા છે. તો ક્યાંક અમી છાંટણા કરી મેઘરાજા રફુ ચક્કર થઈ જાય છે. પણ મેઘાની મોડેથી એન્ટ્રી જગતના તાતની ચિંતા વધારી રહી છે. જોકે નર્મદાના ખેડૂત અન્ય ખેડૂતો કરતાં ઓછી ચિંતા સેવી રહ્યા છે અને તેનું કારણ છે સરકારના અથાગ પ્રયાસથી ઊભા કરાયેલા કુદરતી પાણીના સ્ત્રોત. જી હા, પિયત પાક પર નિર્ભર ખેડૂતોને સરકાર તરફથી મળતી સવલતો તથા મનરેગા હેઠળ બનાવાયેલા જૂથ કુવા અને ગ્રામ્ય તળાવો આશીર્વાદ સમા સાબિત થઈ રહ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી કુદરતી પાણીના ઉપયોગને ધ્યાને લઈને તળાવો ઊંડા કરાયા, કુવાઓ રિચાર્જ કરાયા અને ચેકડેમ પણ બનાવાયા. તેના કારણે જ આજે નર્મદાનો ખેડૂત ચિંતામુક્ત બની સિંચાઈ અને પીવા માટે પાણી આસાનીથી મેળવી રહ્યો છે. एक्चुअली नर्मदा में पिछले 2 सालों से यहाँ पे वाटर कंजर्वेशन का काम बहुत हो रहा है. नरेगा और वाटर सेट में बहुत सारे चेक डैम बनाए गए हैं, नए तालाब बनाए गए हैं और जो पुराने तालाब थे उनकी गहराई जो है वो डिसेल्टिंग की गई है, जिसके चलते पिछले साल बारिश कम हुई फिर भी पानी जो है इन तालाब और चेक डैम के द्वारा है. નર્મદાના 152 ગામોમાં જળસ્ત્રાવના એકમ દ્વારા જળ વ્યવસ્થાપનની યોજના અમલમાં છે, જેના દ્વારા આ ગામોમાં પાણીના સોર્સનો બચાવ કરી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે નર્મદા જિલ્લામાં 221 ચેકડેમો બનાવાયા હતા અને ચાલુ વર્ષે પણ 200 જેટલા ચેકડેમ તથા 50 તળાવ બનાવવામાં આવશે, જેથી જિલ્લાના ખેડૂતની ચિંતા દૂર કરી શકાય. ગત વર્ષે વરસાદ ઓછો હતો અને ચાલુ વર્ષે ગરમી પણ ચરમસીમા પર હતી. તેવામાં તંત્ર દ્વારા જળસ્ત્રાવ એકમો દ્વારા કરેલા કાર્યને ખેડૂતો બિરદાવી રહ્યા છે. પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે જે વર્ષો પહેલા એમણે ગુજરાતમાં હતા ત્યારે જે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે જે ચેકડેમો અને પાણીનું રોકાણ કરીને એમણે જે જળસ્તર ઊંચા લાવ્યા, એના કારણે આટલી ગરમીમાં પણ ગુજરાતમાં પાણીના સ્તર જળવાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં હાલ ખેડૂત જો ચિંતામુક્ત બન્યા છે તો તેનું કારણ છે પાણીના સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ. હાલ તો સરકારની કામગીરીના કારણે ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે, પણ આશા રાખીએ કે આ વર્ષે મેઘો મન મૂકીને વરસે અને જગતના તાતની તમામ મુશ્કેલીઓ દૂર કરે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય સેવા સમિતિ સંસ્થાએ સેવાકીય પ્રવૃત્તિઓના 30 વર્ષ પૂર્ણ કરતા તેના ઉપક્રમે અમદાવાદમાં એક સમારોહ યોજાઈ ગયો. રાજ્યપાલ શ્રી ઓપી કોહલી અને ભાજપાના સાંસદ અને કેન્દ્રીય ઉપાધ્યક્ષ શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ખાસ ઉપસ્થિત રહીને સંસ્થાની પ્રજાકીય સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા મહાનુભાવોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમજ સંસ્થા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતીસભર પુસ્તિકા ડિજિટલ ઇન્ડિયાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું, સેવાકીય પ્રવૃત્તિઓમાં ગુજરાત અને ગુજરાતી પ્રજા હંમેશા અગ્રેસર રહી દેશ દુનિયામાં એક નવો રાહ ચીંધી રહ્યા છે. धर्म सेवा है तो धर्म का सबसे सरल, समझ में आने वाला, पकड़ में आने वाला स्वरूप अगर कोई है तो वो सेवा है. और सेवा का अर्थ होता है कि व्यक्ति अपने से बाहर निकले, अपने में केंद्रित रहेगा, अपना विचार करेगा, अपने बारे में सोचेगा और इस प्रकार सेल्फ सेंट्रिक होकर रहेगा तो वह सेवा नहीं कर सकता. सेवा के लिए अपने से बाहर निकलना जरूरी है. मेरे क्लास में महिलाएं भी आती हैं, पुरुष भी आते हैं और संस्कृत में पूर्व ज्ञान होना वो जरूरी नहीं है, कोई भी व्यक्ति आ सकता है. और मेरे क्लास में हर प्रकार के लोग आए हैं, कभी जज भी आए हैं, वकील भी आए हैं, पुलिस अधिकारी भी आए हैं, सामान्य जन भी आए हैं, पुरुष महिला सभी. संस्कृत भाषा को अत्यंत सरल
बना करके लोगों के लिए एक लोकभोग्य भाषा के नाते मैंने ये प्रस्तुत किया है। लोग एक दिन में भी संस्कृत में बोलना सीख सकते हैं, ऐसा मैंने कार्य किया है, ऐसा वर्ग मैंने लिया है। દાહોદ જિલ્લામાં મહિલા શિક્ષણને પ્રાધાન્ય આપવાના હેતુસર રાજ્ય સરકારના સહયોગથી દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ખાતે ₹9.19 કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા સંકુલનું કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે શ્રી વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ બાળકોને આપવું પડે। તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી આવી અદ્યતન સુવિધાયુક્ત 90 જેટલી શાળાઓમાં 25,800 જેટલા બાળકોને રહેવા જમવા સાથે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અપાઈ રહી છે। દરમિયાન મત્સ્યોદ્યોગ વન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડેએ જણાવ્યું હતું કે 2008થી શરૂ થયેલી આ નિવાસી કન્યા શાળા આજે વટવૃક્ષ સમાન બની છે। આ પ્રસંગે ધોરણ 12માં ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યા હતા। નવનિર્મિત મોરબી જિલ્લાની રચના થયા બાદ પ્રથમવાર મોરબી ખાતે આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે। આ ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે સેવા સદનમાં જિલ્લા કલેક્ટર આર.કે. પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પ્રભારી સચિવ મોનાબેન ખંધારે વિવિધ વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી અને મહત્વની માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું। બેઠકમાં પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પોલીસ વડા જસપાલસિંહ રાઠોડ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી। શરૂઆતના 1 થી 10મી તારીખ સુધીમાં જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળા અને કોલેજોમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે। સ્વચ્છતાને લગતી હરીફાઈ માટે થઈને પણ મોરબી શહેરમાં એનું ખાસ આયોજન કરવામાં આવનાર છે। આ ઉપરાંતમાં જુદા જુદા વિભાગો દ્વારા એમના વિભાગને લગતી જે કામગીરી છે એ વિભાગને લગતી તમામ કામગીરીના લાભો દરેકને મળે એ માટે થઈને એનું જે કંઈ એક્ઝિબિશન છે એ એક્ઝિબિશનની તૈયારી પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતેની પ્રાથમિક શાળાના બાળકો ભવિષ્યમાં મતદાન અંગે જાગૃત બને તે હેતુસર શાળા પંચાયતની ચૂંટણીની સાથે શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી। દેશની લોકશાહીમાં મતદાનના મહત્વની સાથે બાળક ભવિષ્યમાં સારો મતદાતા બને તેમજ ચૂંટણીમાં કેવી રીતે ઉમેદવારી કરી શકાય તેની જરૂરી સમજ શિક્ષકોએ આપી હતી। શાળા પંચાયતની આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ તમામ ભૂમિકાઓ ઉમંગભેર નિભાવી હતી તેમજ મતદાનના અંતે નિકિતા વસાવા વિજેતા બની હતી તો બાળ સંસદમાં શાળાની વિવિધ સમિતિ સભ્યોએ પ્રશ્નો પણ પૂછ્યા હતા। આ જ્ઞાન દ્વારા બાળકો પોતાના એક ચૂંટણીલક્ષી બધી માહિતી મેળવી શકે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બનીને સારો મત આપી શકે અને કદાચ એને રાજકારણમાં પણ જવું હોય તો એનું પણ એનાથી જ્ઞાન મળી શકે એવો મારો પ્રયત્ન હતો। અને આ બાળ સંસદની રચના એ સંપૂર્ણ લોકશાહી ઢબે જેમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થાય છે એ રીતે જ કરવામાં આવી હતી। જે અમારી સ્કૂલમાં ચૂંટણીનું મતદાન થયું એ મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી કામ લાગશે અને અમારી સ્કૂલમાં વિધાનસભા અને લોકસભામાં ચૂંટણી થાય છે એવી જ રીતે અમારી સ્કૂલમાં બાળ સંસદની ચૂંટણી થાય છે। 1 વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકોને ઓડિયો, વિડીયો, એનિમેશન અને ગ્રાફિક્સના માધ્યમથી શિક્ષણ આપવાના સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટનો પ્રારંભ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરાવ્યો હતો। આ પ્રોજેક્ટથી શહેરની 290 શાળામાં ભણતા સામાન્ય પરિવારોના 56,000 બાળકોને કેવી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળી રહ્યો છે તેની એક ઝલક દર્શાવતો વિડીયો ફેસબુક પર શેર કરી મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।